યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના આપણે ગાથા નંબર 56ની ચર્ચા ચાલે છે. આત્મા અનુભવી જ સંસારથી મુક્ત થાય છે. સ્પષ્ટ ન માને જીવને, જે નહીં જાણે જીવ, છૂટે નહીં સંસારથી, ભાગે છે પ્રભુજી. ભાવનાના સમયે શુદ્ધ નિશ્ચય નહીંથી પોતાને અને બીજા આત્માઓને સૌને પરમ શુદ્ધ રૂપ ચિંતવવા જોઈએ. પછી પોતાનામાં જ એકાગ્ર થઈને આત્મિક રસનું પાન કરવું જોઈએ. રાત દિવસ આત્મિક રસના રશિયા બની જવું જોઈએ. નિજ આત્મિક તત્વ જ જ્ઞાનીનું વસ્ત્ર છે. નિજ આત્મિક રસ જ જ્ઞાનીના ખાનપાન છે. નિજ આત્મિક સૈયા જ જ્ઞાનીની સૈયા છે. જે જ્ઞાનીને સર્વકર્મજનિત પદ અપદ ભાસે છે તે જ જ્ઞાની નિજ પદનો પ્રેમી થઈને નિજ સ્વભાવમાં રમણતા કરતો થકો મોક્ષ માર્ગને નિશ્ચિત કરે છે. એક દિવસ પરમાત્મા બની જાય છે. વાસ્તવમાં આ અનુભવ છે કે હું બંધ અને મોક્ષની રચનાથી રહિત સ્વયં પદ્મો વીર્યવાન પરમ નિર્મળ છું. સ્વયં આત્માને આત્મામય દર્શાવું છું. બંધથી વૈરાગ્ય જ બંધના ક્ષયનું કારણ છે. અહીંયા સુધીની વાત આપણે કાલે થઈ હતી. પછી આત્માનું શાસનનો આધાર અહીંયા આગળ આપે છે. આત્માનું શાસન ગુણભદ્ર આચાર્યની રચના છે. જે સર્વદ્રવ્યોને જાણે છે, સર્વ પાપોથી દૂર છે, આત્માના હિતમાં ચિત્ત લગાડ્યું છે, પવિત્ર શાંત ભાવના પ્રચારક છે, સ્વપરને હિતકારી વાણીના કહેનાર છે, સર્વ સંકલ્પ રહિત છે, એવા મહાત્મા વિરક્તાત્મા મોક્ષના પાત્ર કેમ ના થાય? એ જ મોક્ષના પાત્ર થાય. એમ મોક્ષના પ્રાપ્ત કરે કે સર્વદ્રવ્યોને જાણે છે. એક તો દ્રવ્યનું સ્વરૂપ જાણે છે, એક વાત. સર્વ પાપોથી દૂર છે એટલે પાપ ભાવને છૂટી ગયા છે અને આત્મલક્ષે પુણ્ય ભાવમાં જોડાયેલા છે. આત્માના હિતમાં ચિત્ત લગાડ્યું છે. પવિત્ર શાંત ભાવના પ્રચારક એટલે કોઈ કકરાટ ક્લેશના વેપારમાં પડતા નથી. સ્વપરને હિતકારી વાણીના કહેનાર છે અને જે કંઈ ચર્ચા વાતચીત થાય એ પોતાનું પરનું હિત થાય એવી વાત કરે. સર્વ સંકલ્પ રહિત છે એવા મહાત્મા વિરક્ત આત્મા મોક્ષના જ પાત્ર થાય. એમ બરોબર. હવે 57મી ગાથા અહીં શરૂ થાય છે. આત્માના જ્ઞાન માટે 9 દ્રષ્ટાંત, દાખલા, ઉદાહરણ. આત્માના જ્ઞાન માટે આત્માનું જ્ઞાન કેવી રીતે થાય એ બાબતમાં આચાર્ય અહીંયા આગળ 9 ઉદાહરણ આપે છે, દ્રષ્ટાંત આપે છે. રત્ન, દીપ, રવિ, દૂધ, દહીં, ઘી, પથ્થર ને હેમ. પથ્થર અને હેમ એટલે સોનું. સ્ફટિક, રજત તે અગ્નિ, નવજીવ જાણવું તેમ. રત્ન, દીપ, સૂર્ય, દહીં, દૂધ, ઘી, પાષાણ, સુવર્ણ, ચાંદી, સ્ફટિકમણી અને અગ્નિ, આ 9 દ્રષ્ટાંતોથી જીવને જાણવો જોઈએ. એનો વિસ્તારથી સ્વરૂપ સમજાવે છે. આનો વિસ્તાર જેવો સમજાયો તે પ્રમાણે કરવામાં આવે છે. આત્મતત્વ પોતાના શરીરમાં વ્યાપક છે, પોતે જ છે, પ્રગટ છે, તો પણ સમજવા માટે 9 દ્રષ્ટાંતનું અહીં કથન છે. છતું પોતાના શરીરમાં જ, શરીરવત, શરીર નહીં, શરીરમાં શરીર જેવડું એવો આત્મા પોતામાં છે, પ્રગટ છે, તો પણ સમજવા માટે અહીં આચાર્ય જુદા જુદા પ્રકારના 9 ઉદાહરણો, દ્રષ્ટાંતો આત્માને સમજવા માટે આપે છે. રત્ન, આત્મા રત્ન સમાન જગતમાં એક અમૂલ્ય દ્રવ્ય છે. પહેલી વાત તો એક, તમને તમારા આત્માનું મહત્ત્વ બીજા કોઈથી વિશેષ નહીં જણાય ત્યાં સુધી તમને આત્માનો રસ નહીં થાય, આત્માની રુચિ નહીં થાય. આત્માનું મહત્ત્વ ના જણાય ત્યાં સુધી આત્માની રુચિ ના થાય. જો તમને મહાવીર ભગવાનનું મહત્ત્વ હોય તો મહાવીર ભગવાનમાં ઉપયોગ જશે. પાર્શનાથ ભગવાનનું મહત્ત્વ હોય પોતાના કરતો વધારે તો પાર્શનાથ ભગવાનમાં રુચિ જશે, આત્મામાં નહીં જાય. આત્મા, તમારો આત્મા બધા જગતના પદાર્થ કરતી તમારા માટે મૂલ્યવાન છે. એ વાત જ્યાં સુધી અંતરમાં સ્વીકાર નહીં થાય ત્યાં સુધી તમે તમારા આત્માની રુચિ કરી શકતા જ નથી, થશે જ નહીં. ફરીથી બોલું છું. રત્ન, આત્મા રત્ન સમાન જગતમાં એક અમૂલ્ય દ્રવ્ય છે. આત્મા એટલે સ્વદ્રવ્ય, સ્વજીવ. જીવ દ્રવ્ય એટલે બધા જીવ. આત્મા એટલે સ્વજીવ. આ વાત ખાસ સમજવાની, ભૂલ ના થાય. આત્મા એટલે સ્વજીવ, રત્ન સમાન જગતમાં એક અમૂલ્ય દ્રવ્ય છે, પરમધન છે. આત્મજ્ઞાની રત્નનો સ્વામી સમ્યક દ્રષ્ટિ ઝવેરી છે. આત્મજ્ઞાની જે સમ્યક દ્રષ્ટિ છે એ ઝવેરી જેવો છે
કોઈ પણ ખોટા રત્નને રત્ન તરીકે સ્વીકારે નહીં અને સાચું રત્ન એની નજરમાંથી બહાર જાય નહીં. એનું નામ ઝવેરી. બરાબર. જે જાણે છે કે આત્મા પરમ શુદ્ધ છે, અભેદ છે, સદાય જ્ઞાન જ્યોતિથી પ્રકાશમાન છે, અવિનાશી છે, સ્વયં સમ્યક દર્શન રત્નમય, સમ્યક જ્ઞાન રત્નમય અને સમ્યક ચારિત્ર રત્નમય, રત્નંત્રય સ્વરૂપ છે, એક અનુપમ રત્ન છે. કોણ? પોતે આત્મા. એમ જ્ઞાની સમજે છે પોતાનો આત્મા. જુઓ બીજી વાત, જો તમને બીજાના આત્માનું મહત્વ હોય તો તમે ધ્યાન ના કરી શકો તમારા આત્માનું. ઉપયોગ તો લાગેલો હોય તો તમારા આત્માનું મહત્વ થાય તો તમે તમારા આત્માનું ધ્યાન કરો, નહીં તો નહીં. માટે મારો આત્મા મારા માટે બહુમૂલ્ય છે અને તમારો આત્મા તમારા માટે બહુમૂલ્ય છે. ભગવાનને તો આશરો લેવાનો છે, તમારા પરિણામ બગડે નહીં એટલા માટે. ભગવાન તમારી સરખામણીમાં તમારા કરતો વધારે મૂલ્યવાન નથી તમારા માટે. મારા કરતો એમની અવસ્થા મોક્ષની પ્રાપ્ત કરી લીધી છે, જુદી વાત. એ વાત જુદી જુદી. મારી વાત સાંભળો. તમે કરોડપતિ છો, હું સામાન્ય લખપતિ કે સામાન્ય માણસ છું. તમે પૈસામાં મારા કરતો વધારે છો એની ના નહીં, પણ તમારા કરતો મારું મહત્વ મારા માટે વધારે. તમે કરોડપતિ છો એટલે મારા કરતો તમારું મહત્વ વધારે, એમ થાય ન્યાય? શું થાય? સમજમાં આવે છે વાત? તો ભગવાન સર્વજ્ઞ છે એની ના નહીં, ભગવાન મારા કરતો સમ્યક જ્ઞાની છે એની ના નહીં, શુદ્ધ છે એની ના નહીં, પણ મહત્વ તો મારું વિશેષ મારા માટે. એમના કરતો હું ઊંચો છું એમ વાત નથી. મહત્વનો અર્થ ઊંચો નહીં, એમના કરતો શુદ્ધ છું એમ નહીં, એમના અર્થ થાય. પોઈન્ટ સમજ. મારી બીજી વાત સાંભળો. બિરબલનો અકબરનો દાખલો પહેલાં ભણવામાં આવતો, કથા એની બિરબલની વાર્તાઓ આવતી, એમાં ભણવાનો આવતો. બિરબલ કે ભાઈ સૌથી વાલું પેલા અકબરે એમ કહ્યું કે આ જગતમાં સૌથી વાલું હોય તો બાળક માતાને છે. બિરબલ કે ના સાહેબ, જીવ વાલું, બાળક નહીં. તાકે તું ખોટી વાત કરું છું, સાબિત કરી બતાવે. તાકે સાબિત કરી બતાવું. તેની એક વાંદરીને બચ્ચું પકડી મંગાયા અને પોંજરામાં પૂરી દીધું અને પોંજરું મૂકી દીધું મોટા ટબમાં અને એમાં પાણી ભરવા માંડ્યું. તે જેમ જેમ પાણી ભરતું જાય એમ પેલું બચ્ચું છે તે વાંદરાને લઈને ઉપર ચડતું જાય પોંજરામાં. વાંદરું બચ્ચાને લઈને ઉપર ચડતું જાય અને કે પાણી દર ભરવા માંડો જો સુધી પોંજરું ડૂબતો સુધી. પછી જો બચ્ચે પેલા પાણી વધારે ભરાયું એટલે ગળા સુધી આવી ગયું વાંદરીને, એટલે બચ્ચું મોથા પર મેલી દીધું વાંદરીએ. એટલે બિરબલે કહ્યું જોયું નથી કહેતો માતાને બચ્ચું મહત્વનું છે? તો કે ના સાહેબ, જીવવા લો, શાંતિ રાખો, હજુ કોમ પતવા દો, ઉતાવળ ના કરો. પછી પાણી ભરાવાનું નાક ઉપર આવ્યું એટલે પેલા વાંદરીએ શું કરી, બચ્ચાને નીચે મેલીને ઉપર ઊભી થઈ ગઈ, પાણીમાં ડૂબાડીને એના ઉપર એ ઊભી થઈ ગઈ. એટલે એનામાં મોઢામાં નાકમાં પાણી ના જાય. બરોબર છે? તો અહીંયા આગળ ભગવાન કરતો મારું મૂલ્ય વધારે. પેલી જીવવાલો છે ને, તો આત્મા મારા કરતો, ભગવાનના આત્મા કરતો મારો આત્મા મારા માટે મૂલ્યવાન, ઉત્તમ નથી કહેતો. હા, ઉત્તમ નહીં. સરખામણી બેની કક્ષાની કરો તે પરમ વિતરાગ છે, હું પરમ વિતરાગ નથી. એ વાત બરોબર, એની ના નહીં. બોલો મારું છોકરું ગોંડું છે ને તમારું છોકરું ડાયું 32 લખનું છે, તો મારા માટે કયું છોકરું વાલું? મારું તો ગોંડું છે ને. સમજ પડે છે ને વાત? સમજમાં વાત આવે છે ને? તો હું મારી અવસ્થા જે છે તે, મારો છોકરો ગોંડો છે ને તમારો છોકરો ડાયો છે એની મારી ના નથી, પણ મારા માટે તો મારો છોકરો વાલો, તમારો નહીં. જેવો છ તેવું. તો મારા માટે મારો જીવ વાલો, મારા માટે મારો જીવ ઉત્તમ. ભગવાનનો મારા માટે ઉત્તમ નહીં, મારા કરતો એ વધારે ઉત્તમ છે એની ના નથી. એ વસ્તુ આખી જુદી છે. બરાબર? અને આ મહત્વ તમને નહીં સમજાય ત્યાં સુધી તમે તમારા આત્માની રુચિ નહીં થાય, તમે આત્માનું ધ્યાન નહીં કરી શકો. આ પોઈન્ટ આ છે. બરાબર? આગળ કહે છે દીપક. આત્મા દીપક સમાન સ્વપર પ્રકાશક છે. દીપ, દીવો પોતે પણ દેખાય અને બીજાને પણ બતાવે, સ્વપર પ્રકાશક. તો આ 6 દ્રવ્યોનો જાણવા વાળો જીવ દ્રવ્ય છે. 6 દ્રવ્યમાંથી બીજું કોઈ દ્રવ્ય જીવ સિવાય પોતાને જાણતું નથી અને બીજાને જાણતું નથી. જીવ દ્રવ્યનો સ્વભાવ એવો છે કે પોતાને પણ જાણે છે ને પરને જાણે છે, બેને સ્વપર પ્રકાશક. બરોબર? સમજમાં આવે છે વાત? એટલે દીવો પણ સ્વપર પ્રકાશક છે. દીવો સળગે એટલે દીવોય દેખાય અને દીવાના પ્રકાશમાં બીજા પદાર્થોય દેખાય. એવો એનો સ્વભાવ છે. આમાં કોઈએ તમે રોકી એના સ્વભાવને બદલી શકતા નથી. જીવનો સ્વભાવ જે સ્વપર પ્રકાશક છે એને તમે બદલી ના શકો.
એ છે, તમારે તો સમજવાનું છે. તો આ જાણવાવાળો હું છું, બીજાને જાણવાવાળો હું છું, ને મને જાણવાવાળો હું છું. મને બીજો કોઈ બીજો જાણે મને ફાયદો થાય એમ ના બને. હું જાણું એ જ મારું કાર્ય. પોઈન્ટ સમજમાં આવે છે? સર્વજ્ઞ ભગવાન મને જાણે છે, એનાથી મને કશો ફાયદો નહીં. એ તો એમના જ્ઞાનનું કાર્ય છે. મારા જ્ઞાનથી હું મને જાણું એ મારું કાર્ય. બરાબર? કે આત્મા દીપક સમાન સ્વપર પ્રકાશક છે. એક જ કાળે આ આત્મા પોતાને પણ જાણે છે અને સર્વદ્રવ્યોને તેમના ગુણ પર્યાયોને પણ જાણે. હવે જાણવું સ્વભાવ છે, એનાથી કર્મબંધ ના થાય. પહેલાં પહેલો સ્વભાવથી કર્મબંધ થાય તો છૂટવાનો કોઈ રસ્તો ના રહે. શું કહું છું? જો સ્વભાવ કર્મબંધનું કારણ હોય તો છૂટવાનો કોઈ ઉપાય નહીં. તો સ્વપર પ્રકાશકપણું એ આત્માનો સ્વભાવ છે, એના કારણે બંધ ના થાય. જાણવાથી બંધ નથી, બંધ રાગદ્વેષથી છે. અને જાણો તો એ રાગદ્વેષ ના થાય એવું બની શકે. ભગવાન સર્વજ્ઞ છે ને રાગદ્વેષ નથી. તો જાણવા હોવા છતાં પણ રાગદ્વેષ નથી થતો એમ બને છે ને. તો મારે તમારે એ બની શકે. ઓછો બને વધારે બને જુદી વાત, પણ જાણવાના કારણે રાગદ્વેષ નથી થતું. રાગદ્વેષ જુદો છે અને જાણવાની પ્રક્રિયા જુદી છે. પોઈન્ટ સમજવાનું આ છે. સ્વપર પ્રકાશકપણું જીવ દ્રવ્યમાં છે. જેમ દીપક સ્વપર પ્રકાશક છે એમ બીજા કોઈ દ્રવ્યોમાં જ્ઞાન છે જ નહીં જીવ સિવાય. અને જ્ઞાન જ જાણવાનું કામ કરે, બીજા કોઈ જાણી શકતા નથી. બરાબર? તે કોને જાણે છે? આત્મા એક જ કાળે એક જ વખત એક સાથે પોતાને પણ જાણે છે, પરને પણ જાણે છે, પોતાના ગુણ પર્યાયોને જાણે છે, પરના ગુણ પર્યાયોને જાણે છે. બરાબર? છતાં પણ પરજ્ઞેયોથી ભિન્ન છે અને જાણે છે છતાં કંઈ પરમો તન્મય થયો નથી. શું થયું છે? પરમો તન્મય. જાણવાથી પરમો તન્મય નથી થઈ જતો. જાણવતો હોવા છતાં અત્યારે જાણે છે છતાં પરમો તન્મય નથી. એ તો આપણી ભ્રમણામાં એમ છે. આત્મા સંસાર અવસ્થામાં કે સિદ્ધ અવસ્થામાં ક્યારે પણ પરમો તન્મય થતો જ નથી. પરને જાણતો પણ નથી થતો. મારી તમારી ભ્રમણા એમ છે કે હું એક થઈ ગયો છે, નહીં હકીકતમાં વસ્તુમાં એમ બનતું નથી. છતાં પણ પરજ્ઞેયોથી ભિન્ન છે. આ આત્મા કદી ન બુઝાય એવું અનુપમ દીપક છે. એના જ્ઞાનનો ક્યારેય અભાવ નહીં થાય એવું અનુપમ દીપક છે. સ્વપર પ્રકાશકપણું કાયમ માટે રહેશે. આ આત્મા દીપકને કોઈ તેલની જરૂર નથી, ન કોઈ પવન એને ઉલવી શકે છે. આ દીપક સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવોને એક સાથે પ્રકાશિત કરે છે. આ જ્ઞાન સ્વરૂપ એવું છે, આત્માનું સ્વભાવ એવો છે, એનો ક્યારેય અભાવ નહીં થાય. કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ દ્રવ્યમાં ક્યારેય પણ એનો કોઈ પણ દ્રવ્યથી એનો અભાવ નહીં થાય. એવું અનુપમ સ્વરૂપ જ્ઞાનનું છે. કોનું જ્ઞાન? મારું. દરેકની વસ્તુ જુદી છે. મારું અને મારું જ્ઞાન છે એવું તમને સમજાય એવી વાત આવે તો પોતાનું મહત્વ આવે. તો અને પોતાનું મહત્વ વસે તો તમે પોતાની આરાધના શરૂ કરો, એનો ઉપાય સમજવાનો પ્રયત્ન શરૂ કરો, એને જાણવાની રુચિ થાય, તમારું મહત્વ જણાય તો. બરાબર? એમ. હવે ત્રીજો ઉદાહરણ, સૂર્ય. રત્નદીપ રવિ. રવિ એટલે સૂર્ય. સૂર્ય આત્મા સૂર્ય સમાન પ્રકાશમાન અને પ્રતાપવાન છે. સર્વ લોકાલોકના જ્ઞાતા દ્રષ્ટા છે. પરમ વીર્યવાન છે, પ્રતાપવંત. આત્મા જેવું અચિંત્ય શક્તિ બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી. પરમ પ્રતાપવાન. બરાબર? પરમ શાંત છે. તેથી એક અનુપમ સૂર્ય છે. તે કદી અસ્ત પામતો નથી. કોઈ મેઘ કે રાહુ તેને ગ્રસી શકતા નથી. સૂર્યની અંદર તો એવું થાય કે સૂર્યગ્રહણ થાય તો ટેમ્પરરી 4-6 કલાક માટે અંશે ઓછો વધતો અભાવ થાય. એવું બધું આત્માનું કોઈ પણ દ્રવ્ય એને ઢાંકી શકે નહીં. આત્માનું સ્વરૂપ એવું છે. દ્રવ્ય, દરેક દ્રવ્યનું સ્વરૂપ એવું છે, કોઈ દ્રવ્ય એને અટકાવી શકે નહીં. સ્વયં પરમાનંદમય છે. જે આત્મ સૂર્યના દર્શન કરે તેને પણ તે આનંદ આપે છે. એ સદા નિરાવરણ છે. આત્મા તો સદા નિરાવરણ જ છે. આજે પણ જુઓ, મારી બીજી વાત સાંભળો. આપણે સંસારી છીએ, આપણે સંસારી છીએ ને, અને ભગવાનના જ્ઞાનમાં આપણે સિદ્ધ સમાન શુદ્ધ દેખાયા કે ના દેખાયા? રાગીએ દેખાયા અને સિદ્ધ સમાન શુદ્ધિ દેખાયા. બે પ્રમાણે ભગવાનના જ્ઞાનમાં જણાયા ને. શું થયું ભરત? એક સાથે મારું ડબલ સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં ગણાયું. કયું? રાગ દ્વેષ પણ છે અને પરમ શુદ્ધ સ્વભાવી પણ છું. એ બે આત્મામાં બે સિદ્ધ સમાન શુદ્ધ છું એ ભગવાનના જ્ઞાનમાં જણાયું છે ને, મારું સ્વરૂપ. બરાબર? ફરીથી બોલું છું. એ સદા નિરાવરણ છે. આ ધ્રુવ સ્વરૂપ તારું સદા નિરાવરણ છે.
ફક્ત આવરણ તો પર્યાય ઉપર જ છે, દ્રવ્ય ઉપર તો કોઈ આવરણ નથી. બરોબર. એક નિયમિત સ્વક્ષેત્રમાં એટલે એક અસંખ્યાત પ્રદેશી થઈને કોઈ શરીરમાં શરીરના આકારે રહેવા છતાં પણ લોકાલોક પ્રકાશક છે. સંસાર અવસ્થાની અંદર જે શરીર મળે એ શરીરના આકારે સંકોચ વિસ્તાર શક્તિવાળો હોવાથી આત્મા અસંખ્યાત પ્રદેશી આ શરીર પ્રમાણે રહે છે, એમાં સંકોચાઈને રહે છે, પણ એના સ્વભાવનો અભાવ થતો નથી. એનો સ્વભાવ તો સદા લોકાલોક પ્રકાશક છે. આખા લોકને જાણ એવી એની જ્ઞાનની શક્તિ છે. કોની? મારી, તમારી, બધાની. કેટલા? આખા લોકાલોકને. બરાબર. હવે સવાલ કર્યો છે, આ એક લોકાલોક છે, એવા બધા લોકાલોક હોત તો જ્ઞાન ટૂંકવું પડત ને, પછી જ્ઞાન ક્યાંથી લાવત? એમ આચાર્યને કોઈકે સવાલ, શિષ્યે સવાલ પૂછ્યું, એનો જવાબ આપે છે કે આવા અસંખ્યાત લોકો હોત તો એ આ જ જ્ઞાન એને જાણી શકે. જ્ઞાન જ્ઞાંત જ્ઞાન છે. કેવું જ્ઞાન? જ્ઞેયોનો અંત આવી જાય એવું જ્ઞાન. જ્ઞાનનો ક્યારેય અંત ના આવે, ગમે તેટલા જ્ઞેયો હોય. એક લોકો એક અસંખ્યાત લોકો હોય તો પણ જ્ઞાન ઓછું ના પડે. એવું જ્ઞાન શક્તિશાળી છે. કોનું? મારું. દરેકની વાત ના આવી જોઈએ, મારો વાત આવી જોઈએ તો મારું મહત્વ. દરેકમાં મારું શું મહત્વ આવે? મારું મહત્વ થવું જોઈએ. તો હું મારી રુચિ કેળવું, તો હું મારું ધ્યાન કરું, તો મારો જાણવાનો, મારા સ્વરૂપને જાણવાનો મને રસ જાગે. બરાબર. એમ હવે ચોથો નંબર, દહીં. દહીં, દૂધ, ઘી. આત્મા દહીં, દૂધ, ઘી સમાન. એ ત્રણેય સાથે લીધા છે. દૂધ, દહીં, ઘી, પથ્થર ને હેમ. એટલે દૂધ, દહીં, ઘી ત્રણ સાથે લીધા. આત્મા દૂધ જેવા શુદ્ધ સ્વભાવનું મનન કરવાથી આત્માની ભાવના દ્રઢ થાય છે. આત્માની ભાવનાની જાગૃતિ જ દહીંરૂપ થવું છે. હવે જુઓ, દૂધ, દહીં અને ઘી. દૂધમાંથી દહીં થાય ને દહીંમાંથી ઘી નીકળે. બરાબર. એમ હવે અહીંયા આગળ પહેલામાં પહેલી વાત કરી કે આત્માની ભાવના, મને મારા આત્માનું જાણવાનું ભાવ થાય, મારા આત્મા જાણવાની રુચિ જાગ, એ જાગ્રત રહે, એ દહીંરૂપ થવું છે. દૂધમાંથી દહીં થયું. જાગૃતિ પોતાના આત્માને જાણવાની થાય તો પછી જેમ દહીંને વલોવાથી ઘી સહિત માખણ નીકળે તેવી રીતે આત્માની ભાવના કરતો કરતો આત્મા અનુભવ થાય, એ માખણ. બરાબર. જે પરમાનંદ આપીને આત્માને ઘી સમાન બનાવે, પોતે જ દૂધ છે, પોતે જ દહીં છે ને પોતે જ ઘી છે. મુમુક્ષુએ નિજ આત્મરૂપી ગોરસનું જ નિરંતર પાન એટલે એનું સેવન કરવું જોઈએ. એમ તેણે પરમ વીર્યવાન અને સંતોષી રહેવું જોઈએ. પોતાનામાં જ સંતોષ ધારણ કરવાનો છે. બહારમાં તમે ગમે તેટલી ભ્રમણા કરશો, કશું જ હાથમાં આવવાનું નથી. જેટલી મહેનત કરવી હોય એટલી કરો. તમારા આત્મામાં, તમારા સ્વરૂપમાં સંતોષ રહો, એ જ તમારા આનંદનું કારણ છે. હવે પછી કહે છે પાષાણ. પાષાણ આત્મામાં પથ્થર સમાન દઢ અમિટ છે, પોતાની અંદર અનંત ગુણો રાખે છે. પાષાણ, પાષાણ એટલે પથ્થર. આત્મા પથ્થર જેવો મજબૂત દ્રઢ છે, પોતાની અંદર અનંત ગુણો રાખે છે. તેમને કદી ઓછા થવા દેતા નથી, ન કદી અન્ય ગુણને સ્થાન આપે છે. પથ્થરમાં બીજા કોઈનો પ્રવેશ નહીં અને એમાંથી કણ બહાર નીકળે નહીં. બરાબર. અગુરુ લઘુ સામાન્ય ગુણ દ્વારા એ પોતાની મર્યાદામાં ટકી રહે છે. અગુરુ લઘુ ગુણ સામાન્ય ગુણ છે, બધા દ્રવ્યોમાં હોય એવું આત્મામાં છે. એનાથી પોતાનું અસ્તિત્વ સદા એક રૂપ બન્યા રહે, કોઈ ફેરફાર થાય નહીં. 8 કર્મોના સંયોગથી સંસાર પર્યાયમાં રહે છે તો પણ કદી પોતાનો સ્વભાવ છોડીને આત્મામાંથી અનાત્મા થઈ જતા નથી. નિશ્ચળ પરમ દઢ સદા રહે છે. બહુ અનાદિકાળથી આપણે સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. નરક ગતિમ જ્ઞાન, તિર્યન ગતિમ જ્ઞાન, મનુષ્ય ગતિમ જ્ઞાન, દેવ ગતિમ જ્ઞાન. હજુ સુધી આત્મામાંથી અન્ય પરિણામ એવું નથી. આત્મા આત્મા જ રહ્યો છે. આત્મામાંથી થોડો પૂતગલ થઈ ગયો અને થોડો આકાશ દ્રવ્ય થઈ ગયો અને થોડો કાળ દ્રવ્ય થયો, એમ બનતું નથી. અનંતકાળે એ નહીં બને. એવો પોતાના સ્વરૂપમાં દ્રઢ છે, નિશ્ચળ છે આત્મા. એના સ્વભાવ પર્યાય સ્વરૂપ ક્યારેય બદલાવાનું નથી. ગમે તેટલો કાળ જાય ને ગમે તેવી વિપરીતતાઓ આવે તો આત્માનું અનાત્મા, મારી વાતો પડે, સોનાને ગમે તેટલું ટીપણ, ગમે તેટલું ઉકાળો તો હોનામથી ચોંદી થઈ જાય, પિત્તળ થઈ જાય, એવું બને? કશું ના બને. એમ આત્મામાં ગમે તેવા સંયોગો મળે, ગમે તેવી પર્યાય ધારણ કરે તો પણ આત્મા આત્મા જ રહે. આત્મા એવો નિશ્ચળ દ્રઢ છે. હવે સુવર્ણ, પેલું પાષાણ સમાન, પથ્થર સમાન. હવે છઠ્ઠો દાખલો, સુવર્ણ સમાન. આત્મા શુદ્ધ સુવર્ણ સમાન પરમ પ્રકાશમાન જ્ઞાન ધાતુથી નિર્મિત અમૂર્તિક એક અદ્ભુત મૂર્તિ છે.
અદ્ભુત, આ જગતમાં એના જેવું ઉત્તમ કોઈ પણ દ્રવ્ય નથી. એવું દ્રવ્ય આત્મદ્રવ્ય છે. કેવું છે? શુદ્ધ સુવર્ણ સમાન, સોનું 100%, 100 શુદ્ધ સોનું હોય, જેનું 100 વર્ષે પણ કોઈ પણ પ્રકારની અશુદ્ધિ એમાં પ્રવેશ ના કરે, એવો સોનાનો સ્વભાવ છે. તમે મૂકી રાખો તેમાં ક્યારેય કોઈ પ્રકારની અશુદ્ધિ પ્રવેશ ના કરે. અને પિત્તળ, લોખંડ, તાંબુ વગેરે પણ તો ધીમે ધીમે એમાં કાચ લાગે, એમાં ના લાગે. એલ્યુમિનિયમ તો ખવાય, સોનામાં આ બને નહીં. એવું શુદ્ધ સ્વભાવ છે. તો આત્મા અનંતકાળ જાય તો પણ એમાંથી એક પણ ગુણ ઓછો થશે નહીં. સંસારી આત્મા ખાણમાંથી નીકળેલા ધાતુ, પાષાણ, સુવર્ણ જેમ અનાદિ કર્મરૂપી કાલીમાંથી મલિન છે. હવે સંસારમાં જે જીવો છે એ જેમ ખાણમાંથી નીકળેલું સોનું કાળીમાં માટી, બીજા બધા ધાતુઓના મિશ્રણ સહિત છે, એમ આત્મા રાગ દ્વેષ સહિત છે. તો પણ એની શુદ્ધતા અત્યારે પણ એક એ જ રૂપે છે, એમાં ઓછી નથી થઈ. પેલા પથ્થર ખાણમાંથી નીકળેલા માટીને હોના બધા ભેગા ને પેલો શુદ્ધ કરે તો હોનું જુદું નીકળી જાય, બાકીના બધાનું જુદું થઈ જાય, કશી વાર ના લાગે. અને પૂરેપૂરું નીકળે. એક અંશ પણ એનો એક કણ અણુ પણ માટીમાં ના જાય હોનાનો. ખ્યાલ આવે તમને? બરાબર. જુઓ અહીંયા આગળ સોનીઓ બધા સોનું ગાળતા હોય ને, તમે જોયા નહીં હોય, મેં તો બધું જોયેલું જૂની વાતો, તમને અનુભવ હોય તો કોણ. સોનું ગાળે તો કુલડી આવે, એવી સ્પેશિયલ માટીનું સાધન આવે, એમાં સોનું મૂકે અને એ દેવતામાં મૂકે ને ચારે બાજુ દેવતા હળગાવે, પછી ભઠ્ઠી પેલી ચલાવે, એનાથી જરોળથી ફટફટ દેવતા વધારે ઝડપથી સર્ગે એટલે ગરમી વધારે થાય, એટલે સોનુંમાં ઓગળે એટલે પેલી માટીની કુલડી ઢીલી પડે, એને હાચવીને કાઢવી પડે. જો તમે સહેજ આગળ પાછી જોર પડો તો તૂટી જાય. એવું માટીનું એવું આવે છે, એની સ્પેશિયલ માટી આવે, આપણી ચાલુ માટી ના હોય. એ માટીની કુલડીમાં ઘણી વખત આ સોની ભઠ્ઠીમાં અરગાવતા હોય ને, ભૂલ થાય પેલી કુલડી ફાડી જાય, સોનું બધું નીચે રખ્યામ જતું રહે. તો નજરે જોયેલું છે આ કકલદાના તો બાલચંદ કાકાને તો મનુભાઈને તો મારી તો નજરે જોયેલી. કોઈની ભૂલ થાય તૂટી જાય, પેલા કોઈને કશું ના, હા રેટ શાંતિ રાખવા, ઠંડી પડવા દે, બધું હોનું હાથમાં આવી જશે, કશું નહીં જાય. એક અંશ પણ ઓછો ના થાય એવું નામ. એટલો એમને દ્રઢ વિશ્વાસ, કોઈ ટેન્શન નહીં. ભરત નજરે જોયેલી વાત કરું છું, મારું તો અનુભવની વાત છે. એમને સહેજે મોડાની રેખા બગડે નહીં. પેલા છોકરાએ ગોડા ધોન રાખવાનું, અમે હડ શાંતિ રાખવા, થોડી વાર ઠંડુ પડવા દે, અમે હરગાય ના, ઠંડુ પડે પછી કાઢી લઈએ છીએ, હોનું તો બધું મળી જશે, ના જાય, ઓછું ના થાય. શું કહે? આ મહેનત વધી એટલી જ. શું થયું કાકા? ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આત્મામાં તમારો અંશ પણ ઓછો નહીં થાય, ગમે તેવો સંસાર હોય ને ગમે તેવી દુર્દશા થાય. આ જીવ નિગોદમાં જતો રહે, એકેન્દ્રિયમાં જતો રહે, સ્થાવરમાં જતો રહે, તો પણ આત્માના સ્વભાવનો એક અંશ પણ ઘટશે નહીં. ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. અગ્નિ આદિના પ્રયોગથી જેમ સોનાની વસ્તુ પાષાણથી જુદી કરીને શુદ્ધ કુંદન કરવામાં આવે, કુંદન એટલે સોનું, શુદ્ધ સોનું કરવામાં આવે છે, તેવી રીતે આત્મધ્યાન રૂપી અગ્નિ વડે આત્માને કર્મોની કાલીમાંથી શુદ્ધ સિદ્ધ સમાન કરી લેવામાં આવે છે. આત્માના ધ્યાનથી આત્માની કાલીમાં દૂર થઈ જાય અને સિદ્ધ જેવો શુદ્ધ થઈ જશે. એ જે સિદ્ધો જે થયા એ પહેલાં મારા તમારા જેવા સંસારી હતા, મિથ્યા દ્રષ્ટિ હતા, નિગોદમાંથી નીકળ્યા છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય પર્યાયો ધારણ કરી છે, સ્થાવરમાં ગયા છે એ બધા જીવો. પછી ક્રમે આગળ વધી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. તો એમની આ દશામાંથી પાસ થયા છે ને, તો આપણે થઈ શકીએ. પોઈન્ટ સમજમાં આવે છે કે નહીં વાત? ખ્યાલ આવે છે? મહાવીર ભગવાનનો જીવ મારીચીના ભવમાં મિથ્યાત્વ ધારણ કર્યું અને 363 પાખંડમઠ ચલાયા અને અસંખ્યાત ભવ આંકડાના લીધા. એમ પુરાણમાં આવે છે. કેટલા? અસંખ્યાત ભવ આંકડાના લીધા મારીચીના જીવે. એટલે કઈ પર્યાયમાં ગયો? એકેન્દ્રિયમાં, વનસ્પતિકાયમાં. ખ્યાલ આવે છે કે નહીં? અને પાછો નીકળી ભગવાન બની ગયા. તો મારે તમારે શું વાંધો? આપણે થઈ શકીએ. એ થઈ શકે તો આપણે થઈ શકીએ ને. તો બધા સિદ્ધો એ પ્રમાણે સંસારમાંથી ત્યાં પહોંચ્યા છે, તો આપણે જઈ શકીએ છીએ, એમ વાત છે. તે જ રીતે આત્મધ્યાન રૂપી અગ્નિ વડે આત્માને કર્મોની કાલીમાંથી શુદ્ધ સિદ્ધ સમાન કરી લેવામાં આવે છે. આ તમે આત્માને શુદ્ધ આત્મા ધ્યાન કરો તો આ કર્મનો અભાવ થઈ આત્મા શુદ્ધ થઈ જાય. એમાં કઈ અજુગતી વાત કે અયોગ્ય વાત કે કપોળ કલ્પિત વાત નથી. એમ હે મારી વાત કાળ કેટલો દ્રવ્ય છે? બોલો દ્રવ્ય કેટલો? પણ હું તમને કાળ દ્રવ્ય છે ને, છ દ્રવ્ય કયો?
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂદગલ અને જીવ. બરોબર. હવે અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ ચાર તો સર્વથા શુદ્ધ, એમાં તો કોઈ અશુદ્ધિ છે જ નહીં. તો પછી અત્યારે કાળ અશુદ્ધ શી રીતે? હજુ તો પછી કાળને શું લેવા દેવા? મૂળ વાત એટલી છે કે મારી તમારી યોગ્યતા અત્યારે હીણી છે, તો અત્યારે આપણે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા, પણ સમ્યક દર્શન પ્રાપ્ત ના કરી શકીએ એવું કાળ છે? એવું નથી ને. તો મારો બીજો દાખલો આપું. કાયમ કહું છું, તમારી પાસે 5,000 રૂપિયાની મૂડી છે, તમે કોઈ ધંધો કરો તા કે 5,000ની મૂડીમાં તો ના થાય, લાખ રૂપિયા હોય તો ધંધો થાય. શું કહો છો તમે? લાખ રૂપિયા મૂડી હોય તો ધંધો થાય, 5,000માં તો શું ધંધો કરું? અને બીજો માણસ તે 3,000 હતા કે 2,000 હતા લઈને ફરી વળ્યો ધંધો કરવા, તે ચાલુ કર્યું તો હજી 2 કમાયો, 3 કમાયો, મહિનામાં તો 10,000 કરી નાખ્યા અને તારા 5 રહ્યા. શું થયું? શું થયું? તો તું સમ્યક દર્શન તો પ્રાપ્ત કર, જેટલું થાય એટલું કર, પછી બાકી નાની ના પાડ. તારે તો 5,000નો વેપાર કરવો નથી અને બોલું છું લાખ રૂપિયાની મૂડી હોય તો ધંધો થાય, એટલે તારે તો દોનત જ નથી. શું થયું? તારે ધંધો કરવાની દોન જ નથી. અત્યારે આ કાળમાં આ ક્ષેત્રમાં તમે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી 5, 6 ને 7 ગુણસ્થાન સુધી જઈ શકો છો. એટલું પ્રાપ્ત કરો, પછી તમે કહો કે આગળનું ના થાય, તો તમારી વાત સાચી. તમારે તો એકલો જ મોડવો નથી. શું થાય બેબેન? હા, પછી કાળને શું કરવું? કાળ તો ક્યારે નડ્યો કહેવાય? હાથમાં ગુણસ્થાનમાં જાઓ પછી તમને કોઈ કહે કે 8માં કેમ જતા નથી, તારે તમે કહો ભાઈ કાળ ખરાબ છે. હે, તમને કોણ ના પાડે છે? હજુ મારી વાત સમજો. તમને સમજવાનું કોને ના પાડી? તો તમે કેમ સમજતા નથી? કેમ? તો એ તમારી બુદ્ધિને તમારે ફેરવવાની, બીજો ફેરવી આલે તો ફેરવો. અત્યારે કાળનો ક્યાં દોષ કાઢવાનો આવ્યો? કાળનો દોષ તો ક્યારે નીકળે? તમે સમ્યક દર્શન સહિત 7મા ગુણસ્થાને પહોંચો અને પછી હું દલીલ કરું કે 8માં કેમ જતા નથી, તારે તમારો જવાબ હોય કે ભાઈ અત્યારે કાળ ખરાબ છે. કારણ કે આ કાળમાં અત્યારે 7માંથી ઉપર નથી જઈ શકાતું, પણ 7માં સુધી જતા નથી, કાળ ખરાબ છે. એ તો બદમાશીની વાતો છે, માયાચારીની વાતો છે. બરોબર. હવે કહે છે આત્મા ધ્યાન રૂપી અગ્નિ વડે કર્મોની કાલીમાંથી આત્માને શુદ્ધ સિદ્ધ સમાન કરી લેવામાં આવે છે. હવે 7મો દાખલો આપો, ચાંદી. બરોબર. શુદ્ધ ચાંદી સમાન પરમ નિર્મળ છે. કર્મ સાથે એક ક્ષેત્રાવગરહ સંયોગ હોવા છતાં પણ કદી પોતાના શુદ્ધ સ્વભાવને છોડતો નથી. જુઓ, હવે ચાંદી શુદ્ધ હોય ને તો પહેલાં ઠાકોર લોકો બધા કલ્લો પહેરતા, પગમાં કલ્લો પહેરતા. કલ્લો ચાંદીનો હોય, 500 ગ્રામ વજન, 600 ગ્રામ વજન, 2 કલ્લાનું. 1 કલ્લાનું વજન 250-300 ગ્રામ હોય ચાંદી. એ પ્યોર ચાંદીનો હોય ને, આમ પોરું કરીએ તો પોરું થાય, વાર હોય હોંકડું થાય. પેલો કલ્લો એમ પહેરે, આમ ખેંચીને પોરું કરે, પગમાં દબાઈને દબાઈ દે, પીટ થઈ જાય ચાંદી. અને અંદર જો મિક્સ કરેલું હોય તો આખી ના વળે. અંદર મિક્સમાં તાંબુ ના હોય, લોખંડ હોય, બીજું જે કંઈ ભેળવતા હોય ચાંદીમાં. સોનામાં તાંબુ ભળે, ચાંદીમાં તાંબુ ના ભળે. તો કહેવાનો ભાવાર્થ કે જો આત્મા ચાંદી સમાન શુદ્ધ નિર્મળ છે, જેવો કાળા છે એ પ્રમાણે પરિણમી જશે. તું એની ચિંતા છોડ, તું તારો પ્રયત્ન કર, એને કોઈ તકલીફ નથી. બરોબર. કર્મો સાથે એક ક્ષેત્રાગ્રહ સંયોગ હોવા છતાં કદી પોતાના શુદ્ધ સ્વભાવને છોડતો નથી. કર્મ સાથે અનાદિથી આ જીવ એક ક્ષેત્રે રહેલો હોવા છતાં હજુ આજે પણ સિદ્ધ સમાન શુદ્ધ છે. બરોબર. આ આત્મામાં જ્ઞાનનો પરમ પ્રકાશ છે. વિતરાગતાની સફેદી અથવા સ્વચ્છતા છે. જે જ્ઞાની આત્મારૂપી ચાંદીનો સદા વ્યવહાર કરે છે, આત્માની અંદર જ રમણતા કરે છે, તે કદી પરમાનંદરૂપી આનંદથી શૂન્ય થતા નથી. કોણ? જે પોતાના આત્મામાં ઉપયોગને એકાગ્ર કરે છે, એમને પરમાનંદનો ક્યારેય અભાવ નથી. બરાબર. હવે 8મો દાખલો છે સ્ફટિકમણી. આ આત્મા સ્ફટિકમણી સમાન નિર્મળ અને પરિણમનશીલ છે. કર્મોના ઉદયનું નિમિત્ત ન હોતો તે સદા પોતાના શુદ્ધ આત્મિક ગુણોમાં જ પરિણમન કરે છે. જો સ્ફટિકમણી છે ને, એ કોઈ પણ પ્રકારનો એમાં રંગ ના હોય, એનું નામ સ્ફટિકમણી. કોઈ પણ પ્રકારનો કલર ના હોય. જેવા કલરના સંયોગોમાં આવે એવો આખો સ્ફટિકમણી કલરવાન દેખાય. શું થાય? લાલ કલરના સંયોગમાં આવો તો સ્ફટિકમણી લાલ દેખાય, પીળાના સંયોગમાં આવો તો પીળો દેખાય, સફેદના સંયોગમાં આવો તો સફેદ દેખાય, કાળાના સંયોગમાં આવો તો કાળો દેખાય. સ્ફટિકમણી નિર્મળ હોય.
તો આત્મા નિર્મળ છે. જે કર્મના સંયોગમાં આવે એવો દેખાય છે, છ નહીં, છ તો નિર્મળ. સ્ફટિકમણી લાલ કપડાના સંયોગમાં આવે લાલ દેખાય છે, તારા તમે ઝવેરીને પૂછો કે આ સ્ફટિકમણી કેવું છે, તાકે નિર્મળ. અલ્યો લાલ દેખાય છે, તાકે નિર્મળ છે. કાળા કપડાના સંયોગમાં કાળો દેખાય તો એ ઝવેરી કે નિર્મળ છે. દેખાય છે કાળું, તાકે એ તો અસર સંયોગની છે, એનું સ્વરૂપ નથી આ. તો જ્ઞાની આત્મા સ્ફટિકમણી સમાન નિર્મળ છે, કર્મો સાથે એક ક્ષેત્રાવગા રહ્યો હોવા છતાં કદી પોતાના શુદ્ધ સ્વભાવને છોડતો નથી. હવે પેલું મણી છે લાલ કપડામાં હું 3 દાડા બાંધી રાખું તો થોડો લાલ થશે ને, ગુલાબી નહીં થાય? થોડો લાલ ના થાય ગુલાબી થાય? થાય ના થાય ને? એમ આત્મા અનાદિથી કર્મ સાથે એક ક્ષેત્રાવગા રહ્યો હોવા છતાં આજે પણ આત્મા શુદ્ધ નિર્મળ છે. એનો વિશ્વાસ કરો તો બુદ્ધિ અંદર જશે, તો ઉપયોગ અંદર જશે. એની કબૂલાત નહીં કરો, ડાઉટ કર્યા કરશો, શંકા કર્યા કરશો, ઉપયોગ અંદર નહીં જાય. અંદર નહીં જાય તો કામ નહીં થાય. સીધી વાત છે, બરોબર. જે જ્ઞાની આત્મારૂપી ચાંદીનો સદા વ્યવહાર કરે છે, આત્માની અંદર જ રમણતા કરે છે, તે કદી પરમાનંદરૂપી ધનથી શૂન્ય હોતા નથી. સ્ફટિકમણી, આ આત્મા સ્ફટિકમણી સમાન નિર્મળ અને પરિણમનશીલ છે. કર્મોના ઉદયનું નિમિત્ત ન હોતો તે સદા પોતાના શુદ્ધ આત્મિક ગુણોમાં પરિણમન કરે છે. હવે બીજી વાત કરો. કર્મોના ઉદયથી, કર્મોના સંયોગથી આત્મામાં વિકારી ભાવ થાય, આટલી તો સમજ પડે છે ને? કર્મોના ઉદયથી આત્મામાં વિકારી ભાવ થાય. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધું કર્મના ઉદયથી થાય. અને કર્મનો ઉદયનો અભાવ થાય ત્યારે કયો પરિણામ થાય? ઉદય, કર્મનો અભાવ થઈ જાય પછી કયો પરિણામ થાય? આ તો ઉદયથી થયો હતો ને. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે શેનાથી થયો હતો? કર્મના ઉદયથી. હવે કર્મનો અભાવ થઈ ગયો એટલે ઉદય ના રહ્યો ને, તો હવે કયા પરિણામ પ્રગટ થાય? સ્વાભાવિક નિર્મળ. કયા પરિણામ પ્રગટ થાય? નિર્મળ. નિર્મળ પરિણામ માટે કોઈની જરૂર નથી. શું નિયમ છે? સ્વાભાવિક પરિણમન કરવા માટે આત્માને કોઈની મદદની, ટેકાની જરૂર નથી. વિકારી પરિણમનમાં ટેકાની જરૂર છે. તે તું ટેકો છોડ એટલે નિર્મળ થઈ જશે. શું છે? સ્ફટિકમણીને લાલ થવા માટે સંયોગની જરૂર છે, નિર્મળ પરિણમવા માટે કોઈની જરૂર નથી. કાળો થવા માટે એના સંયોગની જરૂર છે, નિર્મળ પરિણમવા માટે કોઈની જરૂર નથી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. તો આત્મા કર્મોના ઉદયનું નિમિત્ત ન હોય તો તે સદા પોતાના શુદ્ધ આત્મિક ગુણોમાં જ પરિણમન કરે છે. આ સિદ્ધ ભગવાન અનંત કાળ સુધી સ્વભાવમાં પરિણમન કર્યા કરશે. કેમ? કર્મ ઉદય નથી, સ્વભાવ તો સ્વભાવથી છે. સોનું સોનું છે, એને અશુદ્ધ થવા માટે સંયોગોની જરૂર પડે, શુદ્ધ રહેવા માટે કોઈની જરૂર નથી. શું છે? સોનાને શુદ્ધ રહેવું હોય તો કોઈનો ટેકો જોઈએ? કોઈનો ટેકો ના જોઈએ. અશુદ્ધ થવામાં બીજાની મદદ થાય તો અશુદ્ધ થાય. તો આત્મા રાગ, દ્વેષ, મોહ પરિણામ બીજાના નિમિત્તે કરે. બીજાનું નિમિત્ત મટી જાય તો આત્મા સદા શુદ્ધ જ પરિણમન કરે. સિદ્ધ ભગવાન અનંતકાળ શુદ્ધ પરિણમન કર્યા કરશે. એનું કારણ નિમિત્તનો અભાવ છે. સ્વાભાવિક પરિણમન, સ્વભાવથી પરિણમન કર્યા કરશે એટલે શુદ્ધ જ થશે. બરોબર. સંસાર અવસ્થામાં કર્મના ઉદયનું નિમિત્ત હોય તો તે સ્વયં રાગ, દ્વેષ, મોહરૂપ વિવિધ પ્રકારના વિભાવરૂપ પરિણમન કરે છે. જેમ સ્ફટિકમણી લાલ, પીળી, લીલી વસ્તુના સંપર્કથી લાલ, પીળા, લીલા રંગરૂપ પરિણમન કરે છે, તો પણ પોતાની નિર્મળતા ખોઈ બેસતો નથી. એ ગમે તેટલો સમય માટે કોઈ પણ રંગવાળા કપડામાં બાંધી રાખ્યો હોય તો પણ એનો નિર્મળ સ્વભાવનો અભાવ થતો જ નથી. એમ આ આત્મા અનાદિથી કર્મના સંયોગમાં હોવા છતાં એના સ્વભાવનો અભાવ થયો નથી. એવો વિશ્વાસ તમને જાગશે તો જ તમે આત્મલક્ષી ચિંતન મનનની શરૂઆત થશે, નહીં તો નહીં થાય. બોનો કાઢશો એનો અર્થ તમે પરિણમન આત્મલક્ષી ચિંતન મનન કરવાના નથી. તમે કોઈ બોનું કાઢ્યું અને હું તમને જવાબ ના આપી શકું તો ના આપી શકું એ જુદી વાત, પણ તમે જે બોનું કાઢ્યું છે એનો અર્થ તમને આત્માના વિશ્વાસ થયો નથી. મારી વાત વાપરો. પંચેન્દ્રિય સૈની હોય કોઈ પણ જીવ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે એવું આચાર્ય કહે છે. કબૂલ છે?
કબૂલ છે ને? તમે કોણ છો? સૈની. હવે સૈનીમાં તિર્યંચ, નારકી, નારકી મનુષ્ય બધો કરતો ઉત્તમ ગતિ. અને એમાં તમે ઠાકોરના ઘેર જન્મ્યા છો, હરિજનના ઘેર જન્મ્યા છો, મુસલમાનના ઘેર જન્મ્યા છો, કયા કુળમાં જન્મ્યા છો? એના કરતાં વધારે યોગ્યતા તો એ હજુ બોનું કાઢવું છે. એમ નથી સમજતા કે હું નથી કરતો, એમ નથી માનવું. હજુ પેલા સંયોગો ખરાબ છે ને હજુ ભ્રમણા એ છે. એ ભ્રમણા ના મટો તો તમે અંતરનો પ્રયત્ન શી રીતે કરશો? તો આવી ભ્રમણા જે છે એ અંદરનો પ્રયત્ન નહીં કરે. સમજો તમે કે આ બધું મળ્યું છે, હવે હવે વોક મારો છે, બીજાનો નથી. એ તમે કબૂલ નહીં કરો તો પ્રયત્ન નહીં શરૂ થાય. અહીં આત્મામાં આચાર્ય આ 9 દાખલા આપીને એ સમજાવે છે કે તારું મહત્વ કબૂલ કર તો તારો પરિણામ અંતર્મુક્ત છે. બાકી આ બોનો તો અનંતકાળ કાઢ્યો, આનો કોઈ જવાબ નથી. હું નથી માનતો એનો શું જવાબ? નથી માનતો તો ના માન ભાઈ, તારી મરજી. બરોબર. આચાર્ય શું કહે છે, શાસ્ત્ર શું કહે છે એ બોલ. નીલી વસ્તુના સંપર્કથી લાલ, પીળા, લીલા રંગનું પરિણમન કરે તો પણ પોતાની નિર્મળતા ખોઈ બેસતો નથી, કેવળ ઢોંકી દે છે. ફક્ત અત્યારે નિર્મળતા દેખાતી નથી અને જ્ઞાનીને તો દેખાય છે. લાલ કપડામાં મૂકીને સ્ફટિકમણી ઝવેરીને બતાવો તો જોઈને કહી દે નિર્મળ છે, ઊંચો કર્યા વગર. એ સંયોગમાં ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે આત્મા સરાગ દશામાં રાગ દ્વેષ પરિણમવા છતાં વિતરાગતાનો લોપ કરી દેતો નથી, વિતરાગતાનો અભાવ થતો નથી, વિતરાગ સ્વભાવનો અભાવ થતો નથી, કેવળ ઢાંકી દે છે. નિમિત્ત ન હોતો એ સદા સ્ફટિકમણી સમાન શુદ્ધ વિતરાગ ભાવે જ પ્રકાશે છે. બરોબર. હવે અગ્નિ, છેલ્લો દાખલો. અગ્નિ, આ આત્મા અગ્નિ સમાન સદા જલતો રહે છે, કોઈ પણ વિષયો કે પરનું આક્રમણ થવા દેતો નથી. જુઓ, અત્યાર સુધી તમે કેટલી ભાઈ 84 લાખ યોની ને 84 લાખ યોની ને 1,96,00,000 કુળ એવું છે ને, 1,00,000 કોટી કુળ એટલો તમે મેં અનંતવાર ધારણ કર્યો તો એકે રૂપ થયા? એકે રૂપ થઈ ગયા નથી? થયા ને? કોઈ પણ રૂપે, કોઈ પણ કુળ રૂપે કે કોઈ પણ પર્યાય રૂપે કે કોઈ પણ યોની રૂપે થયા નથી. શું છે? હે? અરે પણ થાય. મારી વાત સાંભળો. તમે મનુષ્ય પહેલા નરક ગતિમાં હતા, તિર્યંજ ગતિમાં હતા, મનુષ્ય ગતિમાં હતા, દેવ ગતિમાં હતા, તિર્યંજ વનસ્પતિ કાયમાં હતા, જલ કાયમાં હતા, અગ્નિ કાયમાં, બધામાં પરિભ્રમણ કર્યું છે ને. તો તમે એ રૂપ થઈ ગયા છો? નથી થયા, નહીં થાય. આત્મા નહીં થાય. ચિંતા છોડો. ગમે તેવી હીન પર્યાય થશે તો આત્મા પોતાનો સ્વભાવ નહીં છોડે. પોઈન્ટ આ વાત છે, મહત્વનું. એવો આત્માનો સ્વભાવ છે, એ તમે નિશ્ચળતા કબૂલ કરો તો તમને આત્મા તરફ જોવાની રુચિ જાગે. જો હોદી શી ખબર, આમ પહેલાં ભૂતકાળમાં આત્માનું શું થઈ ગયું શું નહીં, આપણને શું ખબર, તો આત્માની રુચિ નહીં થાય, આત્મા તરફ ઉપયોગ નહીં જાય. બરોબર. આત્મા અગ્નિ સમાન સદા જલતો રહે છે, કોઈ પણ વિષયો કે પરનું આક્રમણ થવા દેતો નથી. અગ્નિ ઉપર બીજા કોઈનું આક્રમણ ના ચાલે. તો આ આત્મા સદાય જ્ઞાન અગ્નિરૂપ પ્રકાશિત રહે છે. તેમાં ગમે તેવા કર્મના ઉદયો આવે તો પણ એનો સ્વભાવનો અભાવ થતો નથી. એમ જ્યારે સંસાર પર્યાયમાં હોય ત્યારે પોતે જ પોતાના આત્મિક ધ્યાનની અગ્નિ જલાવીને પોતાના કર્મમળને ભસ્મ કરી શુદ્ધ થઈ જાય છે. બોલો, મહાવીર ભગવાન સિંહની પર્યાયમાંથી મહાવીર ભગવાન થયા તે એક પાર્શનાથ ભગવાને ટેકો કર્યો તો આદિનાથ ભગવાને, એક શાંતિનાથ ભગવાને કોને મદદ કરી હતી? આપણે પોતાની જાતે થયા ને. અને તમે તમારી જાતે ના થાવ, તમારા ભગવાનની મદદ જોઈએ છે, શી રીતે થશે? પોઈન્ટ સમજો છો? મહાવીર ભગવાને સિંહના ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને મહાવીર ભગવાન થયા ત્યાં સુધી એમના ભાવ પરાવર્તનની વાત તમે વાંચો તો એમને કયા ભગવાને મદદ કરી, કયા મુનિરાજે મદદ કરી, કોને ટેકો કર્યું, કઈ રીતે એમને કર્મનો અભાવ કર્યો, પોતાના કારણે, પોતાના ધ્યાનથી, પોતાના જ્ઞાનથી. બીજાએ તો તમને ઉપદેશ આપ્યો, કરવાનું કામ તમારે છે ને, કે બીજો કરી આલે. બીજી વાત વાપરો, મિથ્યાત્વ કર્મ એમને નહોતું, તમારે એકલોને છે. એમને તો 363 પાખંડ મત ચલાયા હતા. કેટલા? 363. આ સંસારમાં જેટલા મિથ્યાત્વના ભેદ છે એ બધા ભેદ એમને શરૂ કર્યા છે મરીચીના જીવે. અને છતાં એ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે અને આપણે ના કરી શકીએ. બોલો, આ કેવી વિપરીત વાત! હે, વાત કેવી વિપરીતતા છે જુઓ. બરોબર. જ્યારે પોતે જ પોતાના આત્મિક ધ્યાનની અગ્નિ જલાવીને પોતાના કર્મમળને ભસ્મ કરીને શુદ્ધ થઈ જાય છે, આ આત્મા અનુપમ અગ્નિ છે.
જે કર્મ ઇંધનની દાહક કર્મનો બાળવાવાળો છે આત્મા, એનો જ્ઞાન સ્વભાવ આત્મિક બળની પોષક છે અને એ આત્માના બળને પ્રેરણા આપે છે. આત્મશક્તિ, આત્મજ્ઞાન, આત્મધ્યાન પોતાના ગુણોને પ્રેરણા બળ આપે છે. બરાબર. સદા જ્ઞાન દ્વારા સ્વપર પ્રકાશક છે. આ નવ દ્રષ્ટાંતોથી આત્માને સમજીને હવે મેઇન પોઈન્ટ આવ્યો, પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરવો જોઈએ. શેનો વિશ્વાસ? કે હું આત્મા સર્વશક્તિમાન, સર્વથા નિર્મળ સ્વભાવી છું, નિર્મળ સ્વભાવી છું, એવો પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરશો નહીં ત્યાં સુધી આત્માની રુચિ નહીં થાય અને આત્માના વિશે ચિંતન મનનનું કાર્ય નહીં ચાલે. બરાબર. સમયસારમાં કહ્યું છે, સમયસારનો આધાર આપે છે. ખાલી જોઈ લઈએ, સમય થઈ ગયો છે. જેમ સ્ફટિકમણી શુદ્ધ છે, સ્વયં લાલ પીળા આદિ દ્રવ્યોના રંગે રૂપે થતો નથી, પરંતુ જે લાલ પીળા આદિ દ્રવ્યોનો સંયોગ થાય ત્યારે તે લાલ પીળો થઈ જાય છે, તેવી રીતે જ્ઞાન સ્વરૂપી આત્મા સ્વયં કદી રાગાદી ભાવોમાં પરિણમતો નથી. સ્વભાવ નથી એનો રાગાદી ભાવ, વિભાવ છે. જો મોહનીય કર્મના રાગાદી પ્રકૃતિનો ઉદય થાય તો જ રાગાદી રૂપે પરિણમે છે. એ સ્ફટિકમણી સમાન સ્વચ્છ પરિણમનશીલ છે. અત્યારે રાગાદી રૂપ પરિણમતો હોવા છતાં હું શુદ્ધ સ્વભાવી છું એવો વિશ્વાસ જાગ તો જ તમે તમારા આત્માની રુચિ કરી એના તરફનો ઉપયોગ જોડશો, બાકી જોડશો નહીં, થશે નહીં. માટે આ વિશ્વાસ કરવાની પહેલી જરૂરિયાત છે. સમય થઈ ગયો છે, આગળની વાત કરો.